નમસ્કાર, પ્રસ્તુત છે આજના હવામાન સમાચાર। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેવાની શક્યતા છે। હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.6 અને અમદાવાદના વિરમગામમાં 3.3 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યારે આજે 4 વાગ્યા સુધી દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 29 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમમાં હાલ 44,257 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે આવતીકાલે એટલે કે 1 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી શકે છે। साबरकांठा, अरावली, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली और बाकी जो क्षेत्रों हैं गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। सौराष्ट्र कच्छ में आपका सुरेंद्रनगर, राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, मोरबी, द्वारका और कच्छ के लिए हम हेवी रेनफॉल वार्निंग आज दिए हैं येलो वार्निंग के साथ। और कल के लिए हम हेवी रेनफॉल का वार्निंग दिए हैं गुजरात रीजन में अरावली, पंचमहल, दाहोद, महीसागर, वडोदरा, छोटाउदेपुर, नर्मदा और बाकी सारे जिला है। सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर के लिए दिया गया।